પૈસા આકર્ષવાના પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા એક મીણબત્તી સળગાવો। ठीक है समरिया। रुको जरा सबर करो। યાદ રાખજો કે મીણબત્તી માચીસની દિવાસળીથી સળગાવી, પણ જો તમે એને લાઇટરથી સળગાવી હોય તો પછી તમે એને ઓલવી શકતા નથી। જો તમે મીણબત્તી ઓલવી નાખી હોય તો તેને ફરીથી ના સળગાવો, કારણ કે એનાથી ઊંધો પ્રભાવ પડે છે। પરંતુ જો તમે મીણબત્તી સળગાવીને ફરીથી ઓલવી નાખી તો એનો બહુ ખરાબ પ્રભાવ પડે છે। હવે જલ્દીથી તમારી પત્ની પાસે મીણબત્તી ફરીથી સળગાવડાવો। યાદ રાખજો, આ વખતે મીણબત્તી લાઇટરથી સળગાવવાની છે। સળગાવેલી મીણબત્તીને ઓલવીને ફરીથી લાઇટરથી ના સળગાવો, નકર તમે વધારે ગરીબ થઈ શકો છો। અને જો તમારી પત્નીએ ફૂંક મારીને મીણબત્તી ઓલવી નાખી હોય તો સમજો કે એ જ છે જે તમારા ઘરમાં પૈસા ટકવા નથી દેતી અને તમે વધારે ને વધારે ગરીબ થતા જાઓ છો। એને હમણાં જ ઘરની બહાર કાઢો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। ये आओ आओ बेहो बेहो। એલા ચપ્પલ તો સીધા મૂકો। आओ आओ। રામ રામ। એમ થાય જામ સારું। આવામાં રસ્તામાં ક્યાંય તકલીફ તો નથી પડી ને? ના ના ના, સીધા ઘેરે જ અહીંયા ઘા ઘા આવી ગયા। खाओ माँ कसम। तो वांधो नहीं। જો આ મારો ભાઈ છે, બરાબર, થોડીક તકલીફ છે, ખાલી પગ ટૂંકો છે। ये तो हाले एमा हमने कोई वांधो नहीं। सही बात है। એમાંય અમારી મુનીની હાઈટ ઓમે ટૂંકી જ છે। ના ના ચાલે, એવું 19-20 તો ફરક ચાલે। હાઈટ થી શું લેવા દેવા હોય? એક કામ કરો, તમારી બેનને બોલાવી લ્યો એટલે અમે જોઈ લઈએ। હારું હાલો બોલાવું। એ મુની બેટા અહીંયા હાલ તો। रहा नहीं जाता। જો તો પાડો માંદણામાં પડ્યો હોય ને એમ બેડમાં પડ્યા છે। વેકેશન હોય ને એટલે એને ઉઠવાની ખબર જ ન પડે। ઉઠાય આમ બપોર થયા। આલ્યો लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अबे साले। નાવા જાવ હાલો। ઉભા રહ્યો। આલ્યો નહીં ના કોઠે પાણી પી લ્યો। એ ઉભા રહ્યો તો આ બોટલનું ઢાંકણું નથી ખોલતું, ખોલી દો તો। હવે તમારા એક બોટલના ઢાંકણા નથી ખુલતા, તો પેલા છે ને આમ કરવાનું। रहा नहीं जाता। એ કાલથી હું એકલી માર્કેટ નહીં જાઉં હો। કેમ, શું થયું? તમે આવજો મારા હારે। ભાઈ મારે ટાઈમ નથી રહેતો એટલે તાર ડ્રાઈવર રાખ્યો છે। એ તો ડ્રાઈવર બદલી નાખું। ડ્રાઈવર માં હું તમને વાંધા આવ્યા? અરે હું આજ મરતા મરતા રહી ગઈ। આની પહેલા એકવાર એવું થયું હતું। એટલે પણ બચારો ગરીબ છે, એને કેમ કાઢવો? એક કામ કરી, આપણે 2 ટ્રાય થઈ ને, 1 ટ્રાય હજી કરી લઈ। જો હવે પછી તું બચી જા ને તો આપણે એને બદલાઈ નાખ। अबे साले। એટલે તમારે મને મારવાની છે? मैं नहीं बताऊंगा। ના, એના હાટુથી હું કહું છું, એને કાઢવો ન પડે એટલે। मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है। એક ટાઈમમાં મેળ પડી જાય તો કામ થઈ જાય। લ્યો વેફર ખાવ, બહુ મસ્ત છે। હું હતું લાવલા પેલા પણ આ ડબ્બામાં હું ખાશું? અંદરથી વ્હાઈટ કોક ડીશ લઈ આવાય ને। પણ આ જરીક વેફર હારોથી મારે વાસણ બગાડવાનું। એના ઉપરથી મને છે ને એક સવાલ યાદ આવી ગયો। હું તને એક સવાલ કરું ને, એનો જવાબ તો આપી દે ને તો કાલથી વાસણ બધા હું કરે। શું વાત છે? હાલો પૂછો પૂછો। તો રસોડામાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા જ નથી? કેવું વાસણ છે? લાઇટર? લાઇટર વાસણ છે। લાઇટરમાં હું તું લઈને ખાશું મને કે? લાઇટર લાઇટર નથી તો બીજું ગેસનો બાટલો। ગેસનો બાટલો ઉપાડીને મારે તાર માથા। બાટલો વાસણ છે? કલમઠી કુકરની સીટી। तेरा भला हो। છે ને બાકી કુકરની સીટી એક નાખીને આગળ અકલ ઠેકાણ આવી જાય। બહુ બુદ્ધિ સારું। જેવો છે જ નહીં તારામાં। તમારામાં બહુ બુદ્ધિ છે ને? હા, હા તો કયો, મને જ કેવું। તો સવાલ શું હતો? આપણે રસોડામાં એવા ક્યાં વાસણ છે જેને આપણે ધોઈ જ નહીં? ધોયેલા વાસણ। ધોયેલા વાસણ કદી થઈ ગયા? જાઓ ધોયેલા વાસણમાં જ ખાઈજો, નથી દેવું।
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तेरा भला हो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય कौन है बे હો ન્યા ઉપર શું કરો છો? मैं नहीं बताऊंगा કાઈ ને આ કનેક્શન કાપું. કાપી નાખો વાયર. હા કાપી નાખ્યો. अबे साले હું કામ કાપ્યો? अभी बताता है भाई अभी હું बता કામ કાપ્યું એટલે 6 મહિનાથી લાઇટ બિલ નથી ભર્યું. આ વીજળી હું તમારા દાદાની છે? रुको जरा વીજળી તો મારા દાદાની નથી, પણ આ ઘર ને આ જમીન મારા દાદાની છો. खाओ माँ कसम હવે તમારે જાવું હોય ને તો આ તારે ને તારે લટકીને વયા જાયજો. क्या बात कर रहे हो बाबा બાકી આ હેઠા ઉતરા ને તો ટાટિયા ભાંગી નાખે. ઉતરો હેઠા આવે. એ 500 રૂપિયા આપો તો. હું એલી તું પણ રોજ રોજ પૈસા માંગવા આવી જાય. 500 રૂપિયા આપો તો કઈ રીતે 200 રૂપિયા આપો તો સવાર સવારમાં ભિખારીની જેમ. તારે છે ને રોજ રોજ મારી પાસે પૈસા નહીં માંગવા. જોતા હોય તો આખા મહિનાના એક લઈ લેવાના. હારું તો લાવો 50,000 રૂપિયા લાવો. હા તો તમે જ તો આગળ કીધું રોજ રોજ નહીં માંગવાના, મહિનાના ભેગા માંગ લેવાના. લાવો 50,000. આજે કેટલા જોઈ તારે? 500 રૂપિયા. आप भी ठीक करके देता हूँ હાલે 500 રૂપિયા લઈ જાય. તો પછી દઈ દેતા હોય તો સાનું મુના. એટલે રોજ રોજ 500 લઈ જાય તો 15,000 માં જ પતે. 50,000 રૂપિયા. अब आए ना लाइन पे શિયાળામાં 10 વાગ્યા લગી ગોદડા ઓઢીને પડ્યા રહીએ. ઉઠી ઉઠીને ભાગવા માંડે. આ ગોદડું વાળી ન લેવાય. હું કામ વાળવાનું? આજે પાછું ઓઢવું જ હોય. अब देख तू अब तू गया बेटा अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे ઓય તે મારા કપડાં ધોયા નથી? એમાં હું ધોયા કરવાના હોય, પાછા મેલા થવાના જ હોય. यही नहीं अभी और सुनिए કેટલો કચરો હે આ. એ ક્યાં ગયેલી? બોલો. હું બોલ આ જો તો હંજવારી કાઈટ શોક નથી કાઢ્યા. કચરો તો જો. રોજ રોજ હું હાંસવારી કાઢવાની હોય, રોજ રોજ વેરાવાનું જ હોય. હાલે બહુ ભૂખ લાગી છે. જમવાનું હું બનાવ્યું? ટાણે ટાણે હું ખાધા ખાય જ કરવાનું હોય, સવારે તો પાછું નીકળી જ જવાનું હોય. अबे साले ये सब क्या देखना पड़ रहा है अब देख तू એ 500 રૂપિયા આપો તો. હું એલી તું પણ રોજ રોજ પૈસા માંગવા આવી જાય. 500 રૂપિયા આપો તો કઈ રીતે 200 રૂપિયા આપો તો સવાર સવારમાં ભિખારીની જેમ. તારે છે ને રોજ રોજ મારી પાસે પૈસા નહીં માંગવા. જોતા હોય તો આખા મહિનાના એક લઈ લેવાના. હારું તો લાવો 50,000 રૂપિયા લાવો. હા તો તમે જ તો આગળ કીધું રોજ રોજ નહીં માંગવાના, મહિનાના ભેગા માંગ લેવાના. લાવો 50,000. આજે કેટલા જોઈ તારે? 500 રૂપિયા. आप भी ठीक करके देता हूँ હાલે 500 રૂપિયા લઈ જાય. તો પછી દઈ દેતા હોય તો સાનું મુના. એટલે રોજ રોજ 500 લઈ જાય તો 15,000 માં જ પતે. 50,000 રૂપિયા. अब आए ना लाइन पे